વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 એમાં ચેપ્ટર નંબર 9 એની આપણે શરૂઆત કરેલી, બરોબર. અને એ ચેપ્ટરમાં આપણે જોયું હતું કે ફર્સ્ટ ટોપિક કે મૂળભૂત હક અથવા તો મૂળભૂત અધિકારો, એટલે કે ભારત દેશનો કોઈ પણ નાગરિક હોય તો એને ભારતના બંધારણ દ્વારા જુદા જુદા વિવિધ હકો અથવા તો અધિકાર આપવામાં આવેલા હતા. તો એનો આપણે અભ્યાસ કર્યો હતો. અને આજે આપણે જોવાનું છે કે મૂળભૂત ફરજો, કે લોકોને અધિકાર તો આપી દીધા બંધારણે, પરંતુ ભારતના લોકો છે એની કંઈક ફરજો પણ છે કે જે બંધારણ દ્વારા આપણને આપવામાં આવેલી છે, અને એનું પાલન દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ. કે ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હકો કરતા ફરજો પ્રત્યે વધુ સભાન એટલે કે જાગૃત હતા. કે હકોની કદાચ ખબર ન હોય પણ એની ફરજ શું છે એ લોકો તો જાણતા જ હતા. જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, તેમ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1976માં બંધારણમાં સુધારો કરીને આપવામાં આવ્યો છે. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો એટલે કે સારા વિચારો, સારા સંસ્કાર, સારા મૂલ્યો પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ એટલે કે રાષ્ટ્રનો વિકાસ, રાષ્ટ્રનું કલ્યાણ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ હતો. કે ફરજો આપવાનો હેતુ શું હતો બંધારણનો? કે દેશના દરેક લોકોમાં દેશપ્રેમની ભાવના ખીલે, રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થાય, સારા વિચારો, સારા મૂલ્ય, સારા આદર્શોનો શું થાય પોતાનામાં સમાવેશ, બરોબર. એવો શું હતો બંધારણનો હેતુ? કે લોકોને ફરજ આપીએ તો લોકો દેશપ્રેમ, દેશભક્તિ એનામાં જાગે. પછી કીધું છે કે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણમાં, આ બધા શબ્દોનો આપણે અગાઉ અભ્યાસ કર્યો છે, બરોબર. ફરી વખત આપણે બેઝિક જોઈએ કે રાષ્ટ્રીય એકતા, કે સમગ્ર રાષ્ટ્ર એક છે. અખંડિતતા એટલે કે રાષ્ટ્રને જુદા જુદા ભાગમાં વહેંચી શકાય નહીં. પછી સાર્વભૌમત્વ એટલે કે સમગ્ર ધરતી માતા છે એ દરેક લોકોની છે, સમગ્ર ભારતના નાગરિકોની છે. સાર્વભૌમત્વ એટલે કે એક જ ધરતી અને એના દરેક આપણે પુત્ર છીએ. કે સાર્વભૌમત્વના રક્ષણ માટે પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે, તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના એટલે કે સારી ભાવના ખીલે, સંવાદિતા જળવાઈ રહે. કોમી એખલાસ, તો એક નવો શબ્દ છે કોમી એખલાસ, એટલે શું થાય છે કે કોમી ઈમાનદારી, નિખાલસતા એટલે કે શું છે કપટ વગર. કોમી એકતા હોય એટલે કે એખલાસ એટલે શું થાય કે ઈમાનદારી પૂર્વક, એવું એનું મિનિંગ કરી શકાય, બરોબર. અથવા તો નિખાલસતા, અને નિખાલસતા એટલે શું કે કપટ વગર સારી ભાવના જાળવી રાખવી. કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું અને સમાજ પ્રત્યેનું છે, તેનું સ્મરણ કરાવવાનું છે. સ્મરણ એટલે કે યાદ કરાવવાનું છે. પાઠ્યપુસ્તકના પ્રથમ પાના પર આ ફરજો દર્શાવવામાં આવેલી છે. એટલે કે આપણે કોઈ પણ ધોરણના જે પાઠ્યપુસ્તક હોય, બરોબર, તો એના પ્રથમ પેજ ઉપર નાગરિકની મૂળભૂત ફરજો એવું ટાઇટલ આપેલું છે, અને જુદી જુદી વિવિધ ફરજો દર્શાવેલી છે, બરોબર. એ આપણે ઘણા વર્ષોથી આપણે અભ્યાસ કરીએ છીએ, તો આપણે દરેક પાઠ્યપુસ્તકમાં એ ફરજો આપેલી છે, અને એનું દરેક નાગરિકે પાલન કરવું જ જોઈએ. તો એમાંની કેટલીક ફરજો અહીંયા આપણે દર્શાવેલી છે, જોઈએ. બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવો. એટલે કે બંધારણમાં જે રજૂ થયેલા આદર્શો છે, સારા વિચારો છે, જુદી જુદી સંસ્થાઓ છે, રાષ્ટ્રીય ગીત છે આપણું, રાષ્ટ્રધ્વજ છે,
તો એનો આદર અને સન્માન કરવું જોઈએ, એ આપણી ફરજ છે. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો એટલે ઉત્તમ સારા વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું. એટલે કે સ્વાતંત્ર્ય સંગ્રામના જે સારા સારા ઉચ્ચ વિચારો છે અને પ્રેરણાદાયી એટલે કે મોટિવેશન આપનારા જે વિચારો છે, તો એનો આદર એટલે કે રિસ્પેક્ટ કરવી જોઈએ. પછી ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. એટલે કે ભારત છે એ ધરતી માતા છે, તો એનું રક્ષણ કરવું, બરોબર, એકતા જળવાઈ રહે, અખંડિતતાનું સમર્થન કરવું. અખંડિતતા એટલે શું? કે બે ભાગ કરવા નહીં. અને ખંડિતતા એટલે શું? કે બે ભાગ થઈ જાય. પણ ભારત દેશના બે ટુકડા કરવાના નથી, એટલે કે અખંડ રહેવું જોઈએ, બરોબર. એટલે કે ભારત દેશની રક્ષા કરવી જોઈએ. જ્યારે જરૂર પડે ત્યારે હાકલ કરવામાં આવે ત્યારે, એટલે કે એક સાદ પાડવામાં આવે કે રાષ્ટ્રની સુરક્ષા માટે લોકોની જરૂર છે, તો દરેક નાગરિકોએ રાષ્ટ્રની સલામતી માટે, દેશના રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ અને ઉત્સાહભેર એમાં જોડાવવું જોઈએ. કે રાષ્ટ્રની સુરક્ષા માટે ખાલી સરકાર દ્વારા એક હાકલ કરવામાં આવે કે એક સાદ પાડવામાં આવે, બરોબર, કે દેશ ખતરામાં છે, તો દેશના દરેક નાગરિકોએ રાષ્ટ્રની સુરક્ષામાં ઉત્સાહપૂર્વક જોડાવવું જોઈએ. એ આપણી ફરજ છે, પણ કાયદો નથી કે દરેકે જોડાવવું જ પડશે, બરોબર. ફરજ છે કે સ્વેચ્છાએ આપણે એનું પાલન કરવું જોઈએ. ઘણી વખત એવી જો અમુક ફરજો હોય તો એનું પાલન ન કરો તો કાયદાકીય રીતે આપને સજા અથવા તો દંડ થઈ શકે છે. પછી કીધું છે કે ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી, લોકો વચ્ચે સુસંવાદિતા એટલે કે સારા વિચારો, સંવાદિતા જળવાઈ રહે, વાતચીત સારી રીતે કરે, સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો, એટલે કે સ્ત્રીઓનું સન્માન કરવું, એની રિસ્પેક્ટ કરવી, બરોબર, એ આપણી ફરજમાં આવે છે. કે રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. એટલે કે આપણે જે આપણા પૂર્વજો તરફથી જે વારસો મળેલો છે, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક, તો અહીંયા આપણે સાંસ્કૃતિક કીધું છે. સાંસ્કૃતિક વારસો એટલે શું છે? કે જે પ્રાચીન ઇમારતો છે, ઐતિહાસિક ઇમારતો છે, જેમ કે તાજમહેલ છે, લાલ કિલ્લો છે, જૂના પ્રાચીન જે મંદિરો છે, બરોબર, જુદી જુદી ગુફાઓ આપણે મળેલી છે વારસામાં, તો એ બધી જ સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ આપણે શું છે? ફરજ છે. કેમ કે એને નુકસાન પહોંચાડવાનું નહીં, બરોબર, કે એની સુરક્ષા કરવાની અથવા તો એનું જતન સારી રીતે જાળવણી કરવાની, એ શું છે? આપણી ફરજ છે. પછી જંગલો, સરોવર, નદી અને વન્યજીવો સહિતની કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી. એટલે કે જંગલો, સરોવર, નદીઓ છે, પર્વતો છે, તો એ તમામ કુદરતી બાબતોનું અથવા તો પર્યાવરણનું શું કરવું જોઈએ? રક્ષણ કરવું જોઈએ. અને એ પર્યાવરણનો સમૃદ્ધ કરવું એટલે કે એનો વિકાસ કરવું અને સજીવો પ્રત્યે એટલે કે જુદા જુદા પ્રાણીઓ છે, વન્યજીવો છે, માનવીઓ છે, એની પ્રત્યે અનુકંપા એટલે કે દયાની ભાવના રાખવી જોઈએ. પછી કીધું કે વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો. શોધ વૃત્તિ એટલે શું? કે કંઈક નવું નવું કાર્ય કરવું, નવો કંઈક દેશમાં સંશોધન કરવું, નવો વિકાસ કરવો, તો એ બાબત ઉપર સારી રીતે ભાર આપવો જોઈએ. કે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો, અંધશ્રદ્ધામાં માનવું જોઈએ નહીં, બરોબર, કે વિજ્ઞાન કે એ જ સત્ય છે. માનવવાદ એટલે કે માનવી વચ્ચેના વ્યવહારો સારી રીતે ખીલે, માનવીનો રિસ્પેક્ટ કરે, બરોબર, કે માનવીઓ વચ્ચે સંપ એકતા જળવાઈ રહે, બરોબર, તો એ બાબતોનો વિકાસ કરવો જોઈએ. પછી કીધું કે જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો જોઈએ.
કે જાહેર મિલકત છે એટલે કે સરકારી પ્રોપર્ટી છે, સરકારી બંગલાઓ છે, ઇમારતો છે, બરોબર, મહાનગરપાલિકાની ઓફિસો છે, સરકારી બસો છે, બીઆરટીએસ બસ છે, એ જાહેર મિલકત કહેવાય, પબ્લિક પ્રોપર્ટી કહેવાય. તો એનું રક્ષણ કરવું જોઈએ, એનું નુકસાન કરવું જોઈએ નહીં, અને હિંસાનો ત્યાગ કરવો જોઈએ, એટલે કે જાહેરમાં મારામારી કરવી જોઈએ નહીં. પછી કીધું છે નંબર 10 કે વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં, એટલે કે મહેનતના સારા કાર્યોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા, એટલે કે સારું પ્રદર્શન કરવા માટે, એટલે કે સારો દેખાવ, ઉત્કૃષ્ટતા એટલે શું કે સારો દેખાવ, સારું પરફોર્મન્સ સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, કે જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર સર કરતું રહે. એટલે કે સામૂહિક પુરુષાર્થ હોય, એટલે કે આપણે ઘણી વખત ખેલ મહાકુંભનું આયોજન થાય, ઓલિમ્પિક ગેમનું આયોજન થાય, રમત ઉત્સવનું આયોજન થાય, તો એમાં ભારતના નાગરિકોએ ભાગ લેવો જોઈએ, એટલે કે પોતાની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવી જોઈએ, એટલે કે જેનાથી રાષ્ટ્રની પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ભારત સારી રીતે સર કરી શકે, એટલે કે સતત પ્રગતિ સાધી શકે, વિશ્વમાં ભારતનું નામ ગુંજી ઉઠે એવા કાર્યો કરવા જોઈએ. પછી કીધું કે મફત અને ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને એટલે કે બાળકોને આપવું જોઈએ. તેના માતા પિતાની ફરજ છે કે પોતાના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપે. યાદ રાખજો મિત્રો, 1 માર્ક્સનો પ્રશ્ન કે ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે, કે દર વર્ષે 6ઠી જાન્યુઆરીના રોજ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ છે, એટલે કે અમુક ફરજો છે એનું પાલન નહીં કરો તો લોકોને શું થાય છે? સજા. બરોબર, મેં અગાઉ કીધું હતું તમને કે દરેક ફરજો છે એમાં સજા નથી હોતી, પણ અમુક એવી ફરજો હોય છે કે જેનું પાલન ન કરો તો તમને સજા અથવા તો દંડ થઈ શકે છે. નાગરિકો ફરજોનું પાલન કરે અને એ માટે તેમનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. કે સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો હોય છે, અંધશ્રદ્ધાઓ હોય છે, અનિષ્ટો એટલે કે ખરાબ બાબતો હોય, જેવી કે અસ્પૃશ્યતા, વેઠ પ્રથા, આ બધું અગાઉ આપણે અભ્યાસ કર્યો છે, બરોબર. વેઠ પ્રથા એટલે શું કે ગુલામી પ્રથા હોય, દાસ પ્રથા, બાળમજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી એટલે કે છેડતી કરે ઘણી વખત સ્ત્રી, બાળકીઓની, મહિલાઓની, તો એ અટકાવવું જોઈએ. દહેજ પ્રથા હતી ભારતમાં, તો એ પણ દૂર કરવી જોઈએ. સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે કે બાળકીઓને માતાના પેટમાં જ મારી નાખવામાં આવતી. કુરિવાજો હતા, દહેજ પ્રથા હતી, અંધશ્રદ્ધા, વહેમ સદંતર નાબૂદ થાય એવા એ જોવાની જવાબદારી અને ફરજ નાગરિક તરીકે આપણી પણ છે. કોઈ જગ્યાએ બાળમજૂરી થતી હોય, અંધશ્રદ્ધા થતી હોય, દહેજ પ્રથા લેવાતી હોય, એટલે કે લગ્ન પર હોય ત્યારે જે સ્ત્રી પક્ષવાળા હોય તો એની પાસેથી દહેજ લેવામાં આવે, તો આપણે ક્યાંય એવું ક્યાંય જણાય તો કાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણને આપે છે. જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં આ ફરજોનો વ્યાપક પ્રસાર અને પ્રચાર થાય અને તેના મહત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ એટલે કે સતત અને સઘન એટલે કે મજબૂત શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ એટલે કે સમગ્ર વિશ્વ દરેક લોકો એકબીજાના ભાઈ છે, ન્યાયી અને શોષણ વિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શો ફળીભૂત થઈ શકે છે, એટલે કે આદર્શો સિદ્ધ થઈ શકે છે. આપણે બહુ યાદ રાખવાની જરૂર નથી, આપણે ખાલી ફરજો યાદ રાખવાની છે. અને 6ઠી જાન્યુઆરીના દિવસે શું ઉજવાય છે? મૂળભૂત ફરજ દિન. હવે આપણે કીધું કે આપણા પાઠ્યપુસ્તકનું અંતિમ ટાઇટલ
પાઠ્યપુસ્તકનું એટલે કે આ ચેપ્ટરનું અંતિમ ટાઇટલ કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરોબર, તો એનો હવે આપણે અભ્યાસ કરીએ કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનું છે. તો માર્ગદર્શક સિદ્ધાંતોની બેઝિક સમજ આપણે 8મા ચેપ્ટરમાં બંધારણને રિલેટેડ જે ચેપ્ટર હતું એમાં આપણે કરેલી છે, પણ ડિટેલમાં થોડોક અભ્યાસ આપણે અહીંયા ફરી વખત કરીએ કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે. એટલે કે આપણા દેશની જે કેન્દ્ર સરકાર છે અને દેશની રાજ્ય સરકારો છે, તો એને પોતાના રાજ્યમાં અથવા તો દેશમાં જુદા જુદા નીતિ વિષયક નિર્ણયો લેવા પડે સમય પ્રમાણે. બરોબર, તો એમાં કઈ નીતિ ઘડવી એ માટેનું માર્ગદર્શન કોણ આપે છે? આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે દેશનું બંધારણ. બરોબર, કે જુદી જુદી પરિસ્થિતિમાં કેવા નિર્ણયો, કેવા કાયદાઓ, કેવા નીતિ નિયમો ઘડવા એનું ખાલી માર્ગદર્શન આપે છે. કોણ? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ખ્યાલ આવી ગયો કે ટાઇટલ શું છે? આ સિદ્ધાંતો માર્ગદર્શક છે અને તેનો અમલ કરવા માટે રાજ્ય સરકારો બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની ફરજ છે. કે આ બધી નીતિઓનો અમલ કરવો એ સરકારો માટે બંધાયેલી નથી કે નીતિનું પાલન કરે તે નહીં કરે, પણ એની એક ફરજ છે કે પાલન કરવું જોઈએ. આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનું છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. કે ન્યાયતંત્ર દ્વારા એટલે કે અદાલતો દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની ક્યાંય બંધારણમાં જોગવાઈ નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો મળતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી, એટલે કે આપણે સુરક્ષા થતી નથી. કદાચ અમુક એવા નીતિ નિયમો સરકાર ઘડે, બરોબર, તો આપણે કોઈ અધિકાર નથી કે આ સિદ્ધાંતો સરકારે લાગુ પાડ્યા, બરોબર, અથવા તો ન પાડ્યા તો આપણે કોઈ જગ્યાએ ફરિયાદ નોંધાવી શકતા નથી. કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી કે કાનૂની કોઈ પીઠબળ એટલે કે કાનૂની સુરક્ષા મળતી નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે. એટલે કે રાજ્ય કોઈ કાયદો ઘડે તો આ સિદ્ધાંતોનો એ ઉપયોગ કરે છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળ હકોમાં સમાવેશ કર્યો છે જે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં કરવામાં આવ્યો છે. જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર એટલે કે ધનિક બનતું જાય અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણ સભામાં હતો કે જેમ રાજ્ય વિકાસ કરતો જાય, ધનિક બનતું જાય, એમ લોકોને એના અધિકારો, હકો આપવાનો બંધારણ ઘડનારની જે સભા હતી તો એનો હેતુ હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્વ દર્શાવતા તેને યાદ રાખજો કે દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એવું જણાવ્યું હતું. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. કે સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના કે લોકોનું સામાજિક અને આર્થિક હિત નહીં જળવાઈ રહે, બરોબર, તો એની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. એટલે કે રાજકીય શાસન અધૂરું છે. તો પેલા લોકોને સામાજિક અને આર્થિક હિત આપો, લોકશાહી આપો, જળવાઈ રહે એ બધું, તો કહેવાય કે રાજ્યની લોકશાહી સારી છે, રાજકીય લોકશાહી સારી છે. તો હવે આ સિદ્ધાંતો આપણે જુદા જુદા આપેલા છે તો એનો અભ્યાસ કરીએ
કે નંબર 1 કીધું છે કે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો, કે સરકારને અથવા તો રાજ્ય સરકારોને અથવા તો કેન્દ્ર સરકારને આર્થિક નીતિઓ ઘડવી હોય ઘણી વખત કે નાણાકીય લગતી, તો એના માટે આ સિદ્ધાંતો ઉપયોગી છે. પરંતુ કયા કયા સિદ્ધાંતો આપણે અહીંયા આર્થિક સિદ્ધાંતો આપેલા છે એ જોઈએ. સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય તે રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિસ્તરણ કરવું, કે દરેક નાગરિકનું મહત્તમ કલ્યાણ થાય અને શ્રેય સધાય એટલે કે એનો વિકાસ થાય એ રીતે સમાજમાં જે ભૌતિક સંપત્તિઓ છે, કુદરતી સંસાધનો છે, બરોબર, યંત્રો છે, મૂડી છે, તો આનો સમાવેશ સારી રીતે આનો ઉપયોગ કરવો એટલે કે એની માલિકી અને અંકુશનું વિતરણ કરવું, કે દરેક લોકોને એની માલિકી મળી રહે એટલે કે સમાનતાપૂર્વક એની વહેંચણી કરવી. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનો કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગનો હાથમાં કેન્દ્રિત ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે, કે દેશના તમામ લોકો વચ્ચે ઉત્પાદનના સાધનોની સારી રીતે વહેંચણી થાય, નહીં કે અમુક ચોક્કસ વર્ગોના હાથમાં જ તમામ સત્તા જળવાઈ રહે એવું કાર્ય નથી કરવાનું. દરેકને સંપત્તિ અને ઉત્પાદનના જે સાધનો છે એની સમાનપૂર્વક વહેંચણી થાય એવું કાર્ય કોણ કરશે? જે તે રાજ્ય સરકાર. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. સ્વાભાવિક છે કે પુરુષો જેવું કાર્ય કરે છે એવું સ્ત્રી કાર્ય કરી શકે છે, તો પુરુષોને ઘણી વખત વધારે પગાર ચૂકવાય અને સ્ત્રીઓને ઓછો પગાર ચૂકવાય. પણ બંધારણમાં શું કહે છે કે પુરુષ અને સ્ત્રીઓને સમાન કામો માટે સમાન વેતન મળવું જોઈએ. તો આવો પ્રયાસ, આવું કાર્ય કોને કરવાનું છે? રાજ્યએ. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષો અને કુંબળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એટલે કે બીમાર પડે એવા કામ ધંધા બિન આરોગ્યપદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. એટલે કે નાના બાળકો છે એને ઘણી વખત મજબૂરીને કારણે કામ ધંધા કરવા પડતા હોય અને એનું આરોગ્ય ઘણી વખત જોખમમાં મુકાય, તો એવા કાર્યો એને ન કરવા પડે. બરોબર, ઘણી વખત સ્ત્રી છે, પુરુષો છે, મજબૂરીમાં એવા જોખમી ધંધામાં જોડાઈ જાય કે જેના કારણે એના જીવને જોખમ થાય. બરોબર, તો એવા કાર્યો કરવા ન પડે એવો પ્રયાસ રાજ્ય સરકારોએ કરવો જોઈએ. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. એટલે કે શું કીધું કે ઔદ્યોગિક એકમમાં એટલે કે ધંધાકીય એકમમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. એટલે કે ધંધાકીય એકમનું સંચાલન ધંધાના માલિકોએ નથી કરવાનું, પણ એમાં અમુક અંશે કામદારોની પણ સંમતિ એટલે કે સહભાગીદારીની જ આવશ્યકતા રહે છે. તો કર્મચારીઓ પણ ધંધાની સારી એવી મિલકત છે એવું ગણીને કાર્ય કરવું જોઈએ અને સંચાલનમાં પણ કામદારોને સહભાગી બનાવવા જોઈએ. પછી કીધું કે બાળકોને આર્થિક લાચારીને કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય, સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો, સવલતો એટલે કે સુવિધાઓ ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. આ બધું બેઝિક બાબત છે, બરોબર, કે સ્ત્રીઓ છે, બાળકો છે, લોકો છે, એની સુરક્ષા થવી જોઈએ. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ એટલે કે કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય અને બાળકને જન્મ આપવાનો હોય તો એ સમયે જો એ નોકરી કરતી હોય તો સરકાર દ્વારા એવું કરવામાં આવેલું છે નક્કી કે કાયદો બનાવ્યો છે કે સ્ત્રીઓને પ્રસૂતિ માટેનું જરૂરી સમય માટેની રજા આપી શકાય. બરોબર, અને ચાલુ પગારે એને રજા આપવાની છે. એટલે કે પ્રસૂતિ સમયે નોકરી ઉપર ન જાય તો પણ એનો પગાર ચાલુ જ રહેશે. તથા રાહત પૂરી પાડવામાં આવે કામદાર રાજ્ય વીમા ધારકો એટલે કે સરકાર દ્વારા પોતાના જે કર્મચારી છે એનો વીમો લેવામાં આવે છે.
બોનસ ધારો, વર્ષ પૂરું થાય એટલે કે એને એક્સ્ટ્રા એકાદો બે પગાર અથવા અમુક રકમ બોનસ તરીકે આપવામાં આવે છે. પ્રસૂતિ રજાનો ધારો એટલે કે કાયદો. ગ્રેજ્યુએટી ધારો એટલે કે સરકારી કર્મચારી કોઈ હોય એ 20-25 વર્ષ સુધી અથવા તો નિવૃત્તિ સુધી એ નોકરી કરે, બરોબર, પછી નોકરી છોડે તો એને સરકાર દ્વારા એક સામટી મોટી રકમ આપવામાં આવે, એને શું કહેવાય? ગ્રેજ્યુએટી. વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે અને કાયદાનું પાલન કરવું જોઈએ અથવા તો કાયદાનો અમલ દેશમાં અથવા તો રાજ્યમાં કરાવવો જોઈએ. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાયો છે, વાછરડાઓ છે અને દૂધાળા પ્રાણીઓ, ભારવહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવાના પ્રયાસો કરશે. કે અહીંયા રાજ્યને શું સિદ્ધાંત આપે છે? માર્ગદર્શન કે કૃષિ છે, પશુપાલન છે, એનો વૈજ્ઞાનિક રીતે વિકાસ થાય એટલે કે વધારે કૃષિનું ઉત્પાદન મળે. પશુપાલન છે તો એ પશુઓ છે વધારે દૂધ આપે. ગાય વાછરડા છે, બરોબર, કે ભારવહક ઢોર એટલે કે વધારે ભાર ઊંચકી શકતા હોય એવા પ્રાણીઓ, બળદ છે, બરોબર, ઘોડા, ગધેડા, તો એની કતલખાને જતા એને અટકાવવા જોઈએ. કે ઘણી વખત બળદ હોય, બરોબર, આપણે કહીએ ને કે ખૂટીઓ, બરોબર, નંદી આપણે બળદ, તો એ ઘણી વખત કામ ન લાગે તો લોકો શું કરે છે? એને કતલખાને વેચી આવે એટલે કે એને ત્યાં મારી નાખવામાં આવે છે. પરંતુ એવું હિંસાનું કાર્ય કરવું જોઈએ નહીં, એટલે કે એને કતલખાને જતા અટકાવવાનો પ્રયાસ કરવો જોઈએ. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળી રહે. આર્થિક અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં આવે નહીં. તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરશે અને કાયદો ઘડશે. તો લોકોને કાનૂની સલાહ કોઈ લેવી હોય તો મફતમાં મળે એવા પ્રયાસો જે તે રાજ્યની સરકારે કરવા જોઈએ. તો આપણે સુરતની વાત કરીએ તો આપણા સુરતમાં સિટી વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં કોર્ટ હોય, અદાલત હોય, તો ત્યાં મફત કાનૂની સહાય મળી રહે એવું એક મંડળ અથવા તો એક સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે. એટલે કે મફત કાનૂની સહાય મળી રહે એના માટેની એક સરસ મજાની સરકારી અદાલતમાં ઓફિસો બનાવવામાં આવેલી છે કે ત્યાં જઈ અને તમારે કોઈની વિરુદ્ધ કેસ ચાલતો હોય, બરોબર, તો ત્યાં તમને કાનૂની સહાય મફતમાં મળી રહે છે. તો આ હતી કે આર્થિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. હવે જોઈએ કે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો, એટલે કે અહીંયા નાણાકીય રૂપિયાને લગતું નહીં પણ સમાજ છે, બરોબર, એને લગતું જે નીતિઓ ઘડવાની થાય તો એના માટે આ સિદ્ધાંતો ઉપયોગી છે કે સમાજના કલ્યાણ માટેના સિદ્ધાંતો. કે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, એટલે કે અનુસૂચિત જાતિ એટલે શું? એસી, આપણે આ બધું નામ સાંભળ્યું છે કે જુદી જુદી કેટેગરી, શિડ્યુલ કાસ્ટ. અનુસૂચિત જાતિ એટલે શું? એસટી, શિડ્યુલ ટ્રાઇબ કાસ્ટ, એટલે કે જે આદિવાસી ભાઈઓ છે, ગરીબ ભાઈઓ બહેનો છે, તો એ જાતિના લોકો. વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ એટલે કે વિકાસ માટે રાજ્ય વિશેષ પ્રયાસો અને કાળજીપૂર્વક કરવાના રહેશે. એટલે કે જે સમાજનો બિછડા હુआ વર્ગ આપણે કહીએ હિન્દીમાં કે પછાત વર્ગ, જે અંતરિયાત જંગલી વિસ્તારમાં રહે છે, જે આદિવાસી ભાઈઓ અને બહેનો છે, તે તો એનો શૈક્ષણિક વિકાસ થાય, આર્થિક વિકાસ થાય, એનું કલ્યાણ સધાય, એના માટે ખાસ પ્રયત્નો રાજ્ય સરકારોએ કરવાના રહેશે, જેથી સામાજિક ન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ થઈ શકે. ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવામાં આવશે. દીવાની કાયદો એટલે શું? કે યુનિફોર્મ સિવિલ કોડ, એટલે કે એક પ્રકારનો કાયદો. કે દીવાની અને ફોજદારી એવી અદાલતો પણ આવે છે. તો દીવાની કાયદો એટલે શું? કે એમાં તમને દરેક
કંઈક ગુનો કોઈ વ્યક્તિએ કર્યો હોય, કોઈ પણ કેટેગરીનો વ્યક્તિ હોય, તો એને સમાન કાયદો લાગુ પડે, એટલે કે એને સમાન દંડ અથવા તો રૂપિયા ભરવા પડે, એટલે કે દરેક વ્યક્તિ માટે સમાન કાયદો. ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે તે રીતે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ એટલે કે છૂટાછેડા, ભરણ પોષણ, સગીરો એટલે કે 18 વર્ષથી નીચેના તમામ વ્યક્તિઓ, દત્તક વિધાન એટલે કે બાળકોને દત્તક લેવાનો કાયદો, વસિયત એટલે કે વારસામાં આપણે જે વસિયતનામું આપણે લખાવીએ કે મારી પ્રોપર્ટી હોય તો મારા મૃત્યુ પછી એ કોને મળશે, તો એ હું મારું વસિયતનામું લખાવું અને એમાં જે વ્યક્તિનો ઉલ્લેખ કરું એને મારી બધી સંપત્તિ મળે. વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે એવા આ સિદ્ધાંતો એને માર્ગદર્શન આપે છે કે તમારે આવું કાર્ય કરવું જોઈએ. પછી રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગ એટલે કે ખરાબ પ્રસંગોએ વિના વાંકે વેઠવી પડતી તંગીના કારણે અને અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈ કરશે. કે ઘણી વખત વૃદ્ધો માટે પોતાના અંતિમ દિવસો વિતાવવા માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે કે વૃદ્ધ થાય એટલે કે કામ કરી શકે નહીં, એની આવક શું થાય, શૂન્ય થઈ જાય. તો સરકાર છે એને પેન્શન ઘણી વખત ચૂકવે. વૃદ્ધાવસ્થાઓને ઘણી જગ્યાએ સરકાર સબસિડીઓ આપે છે, બરોબર, કે લોન લેવા માટે પણ અમુક ટકા સહાય આપે. એ અમુક રૂપિયાનું રોકાણ કરે વૃદ્ધો, બરોબર, સિનિયર સિટીઝન, તો એને થોડુંક વધારે વ્યાજ આપે છે, બરોબર. તો હાલના સમયમાં એવી ઘણી રાજ્ય સરકારોએ યોજના મૂકેલી છે, અને નો મૂકેલી હોય તો અમુક રાજ્યો છે એણે આવા પ્રયાસો કરી અને પોતાના રાજ્યમાં આવી સવલતો વૃદ્ધોને પૂરી પાડવી જોઈએ. પછી કીધું છે કે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંત. કે રાજકીય છે એમ કે મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત છે એને કઈ રીતે વહીવટ કરવો અને વિદેશ સાથે આપણે કઈ રીતે વ્યવહાર કરવો એના માટે માર્ગદર્શન પૂરું પાડે છે આ ત્રીજો સિદ્ધાંત. કે રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. એટલે કે ગામડાઓમાં ગ્રામ પંચાયતની સ્થાપના કોણ કરશે? જે તે રાજ્ય સરકાર, બરોબર. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે, એટલે કે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તાઓ આપશે, જુદા જુદા અધિકારો આપશે અને આર્થિક સહાય આપશે. એટલે કે ગામડાઓમાં રોડ, રસ્તા, શાળાઓના બાંધકામ માટે સરકાર આર્થિક સહાય એટલે કે રૂપિયા પૂરા પાડશે. પછી કીધું છે કે રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ. ન્યાયતંત્ર એટલે શું? કે આપણી અદાલતો, કોર્ટ છે તે. અને કારોબારી એટલે શું? કે રાજ્ય સરકારો, કેન્દ્ર એટલે કે સંઘ છે તે. એટલે કે અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો એટલે કે જજ નિષ્પક્ષ, નિડર અને નિર્ભીત રીતે ન્યાય ચૂકવી શકે. એટલે કે ન્યાયતંત્ર અને કારોબારીને તમે અલગ રાખી દો તો ન્યાયાધીશો છે એ કોઈ વ્યક્તિને પક્ષપાત કરશે નહીં, કોઈ વ્યક્તિ સાથે, અને નિષ્પક્ષ રીતે તમામ વ્યક્તિઓને સમાન ન્યાય પૂરો પાડશે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ એટલે કે વિકાસ, કલ્યાણ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને સમાનતાપૂર્વકના સંબંધો જાળવવા માટે, એટલે કે બે રાષ્ટ્ર વચ્ચે, એટલે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો જાળવવા માટે, એક્ઝામ્પલ તરીકે, અથવા કોઈ પણ દેશના તમે નામ લઈ શકો છો. આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયાસ રાજ્ય કરશે અને એ બાબતોને અગ્રિમ પ્રોત્સાહન આપશે. એટલે કે ઘણી વખત બે રાષ્ટ્રો વચ્ચે ઘણી વખત આર્થિક, સામાજિક તણાવ ઊભા થાય છે, બરોબર,
કે માથાકૂટ ઘણી વખત થાય બે દેશ વચ્ચે. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભારત પાકિસ્તાન, ભારત અને ચીન વચ્ચે ઘણી વખત તકરાર થાય. ભારતના સૈનિકો બોર્ડર ઉપર ઘણી વખત લડી પડે બંને દેશોના સૈનિકો, પણ વાંક કોઈ એકાદા દેશનો હોય અથવા તો ઘણી વખત બંને દેશનો હોય. તો આવી સમસ્યા ઊભી થાય યુદ્ધની પરિસ્થિતિ, તો લવાદ દ્વારા એટલે કે કોઈ ત્રીજો પક્ષ હોય, થર્ડ પાર્ટી, તો એ બંને દેશ વચ્ચે શું કરે, શાંતિમય સમજૂતી કરાવે. બરોબર, કે ભાઈ તમે યુદ્ધ કરશો નહીં, એટલે કે સમજૂતી આપે. લવાદ દ્વારા બે વચ્ચેની જે સમસ્યા હતી એનું નિરાકરણ લાવે અને દેશમાં શાંતિ ઉપજાવે. એવું કાર્ય રાજ્ય સરકારે કરવાનું છે કે લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવું. પછી શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો, કે 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય પ્રયાસ કરશે. એટલે કે બંધારણ 1950માં અમલમાં આવ્યું, તો ત્યાર પછીના આરંભના એટલે કે શરૂઆતના 10 વર્ષની અંદર એવું નક્કી કરેલું કે મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. બરોબર, પરંતુ કાયદો 2009માં બન્યો. બરોબર, કે દરેકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો કાયદો, આરટી. તો મફત શિક્ષણ આપવાનો પ્રયાસ પણ રાજ્ય સરકારોએ કરવો જોઈએ એવું માર્ગદર્શન આપે છે. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા અને કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો એટલે કે ઇમારતો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું, પદાર્થોનું યથાપ્રસંગે કોઈ એવા પદાર્થો છે હાનિકારક હોય, બરોબર, અથવા તો જેની અછત હોય એવા, લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ અને તેનો નાશ થતો અટકાવવો. એટલે કે અમુક એવા પદાર્થો હોય, એવી ઇમારતો હોય, એવા કોઈ ઐતિહાસિક સ્મારકો છે, તો એને નુકસાન પહોંચાડવાનું નહીં, વિકૃતિ ફેલાવવી નહીં, બરોબર, કે એનો નિકાલ કરવો નહીં, તોડફોડ કરવી નહીં, મતલબ કે એનું રક્ષણ કરવાની ફરજ આપણી છે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું આપણે યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ છે. પછી કીધું કે આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો, કે લોકોના આરોગ્યને લક્ષી રાજ્ય સરકારે શું પગલાં લેવા જોઈએ, કે લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે તે માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જન સુખાકારી એટલે કે લોકોની સુખાકારીમાં વધારો થાય એ માટેના પગલાં રાજ્ય સરકાર લેશે. અને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં એ ગણશે કે પ્રાથમિક ફરજ છે કે લોકોને સારી આરોગ્યની સુવિધા પૂરી પાડવી. આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો એટલે કે નશીલા પદાર્થો, નશાયુક્ત માદક દ્રવ્યો કે જેનાથી નશો થાય એના ઉપર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા એટલે કે ડ્રગ્સ છે, ચરસ, ગાંજો આપણે કહીએ, અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે. અને પ્રતિબંધ જ છે ભારતમાં. દેશમાં પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે. એટલે કે પર્યાવરણની સેફટી, સુરક્ષા કરવાનું કામ કોનું છે? રાજ્યનું. દેશના જંગલો અને વન સૃષ્ટિના રક્ષણ માટે ખાસ પ્રબંધ રાજ્ય સરકાર કરશે. પ્રબંધ એટલે શું? કે વ્યવસ્થા, પ્લાનિંગ, આયોજન, બરોબર, કે પ્રબંધ એટલે કે વ્યવસ્થા કરશે પર્યાવરણની સેફટી માટે. પછી કીધું કે કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય એટલે કે સારું આરોગ્યવાળું વાતાવરણ પૂરું પડે તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડવી જોઈએ. એટલે કે કામના સમયે ઘણી વખત કામદારોને લંચ મળે, બ્રેક મળે, ફ્રી ટાઈમ મળે, એટલે કે નવરાશની પળ સમય મળે ત્યારે એનો સામાજિક વિકાસ થાય, સાંસ્કૃતિક વિકાસ થાય એવા કાર્યો પણ કરવા જોઈએ. પછી માનસિક તંદુરસ્તી બક્ષવી જોઈએ એટલે એનું માનસ મગજ સારી રીતે કાર્ય કરી શકે એવું એને વાતાવરણ પૂરું પાડવું જોઈએ. પછી મનોરંજનની સુવિધા મળી રહે એવા પ્રયત્નો પણ રાજ્યએ કરવા જોઈએ. હવે આપણે સમાપન કીધું છે કે આમ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ
એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે કે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. વિકેન્દ્રીકરણ એટલે શું? કે સત્તા જુદા જુદા લોકો વચ્ચે વહેંચાય. ધાર્મિક અને જ્ઞાતિ આધારિત ભેદભાવ વગરની સમાજ રચનાનું સમતામૂલક એટલે કે સમાનતાપૂર્વક શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપનાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ એટલે કે જે નબળો વર્ગ છે, સમાજનો ગરીબ વર્ગ છે, એનો ઉત્કર્ષ એટલે કે વિકાસ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલ રાજ્ય સરકાર કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. લોકશાહી કેવળ એટલે કે ફક્ત રાજકીય ક્ષેત્ર પૂરતું સીમિત ન રહે, પણ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી સમાનતામૂલક એટલે કે સમાનતાપૂર્વક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારના શિરે મૂકવામાં આવેલી છે. એટલે કે બધી જ જવાબદારી રાજ્યના શિરે એટલે કે રાજ્યના મસ્તક ઉપર એટલે કે રાજ્યને આપવામાં આવેલી છે તમામ જવાબદારી. મૂળભૂત હકો અને રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. કે મૂળભૂત હક હતા, અધિકારો આપને જે મળે ને એ કાયદેસર રીતે મળે, તો એ રાજ્યની સત્તાને મર્યાદિત કરે કે કેન્દ્ર સરકાર કાયદો ઘડે, બંધારણે હક આપી દીધા, અધિકાર આપી દીધા લોકોને, તો એનું ફરજિયાત રાજ્ય સરકારોએ આપણને હક આપવા જ પડે છે. એટલે કે એની સત્તા મર્યાદિત કરે છે. પરંતુ જ્યારે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ શું કરે છે કે રાજ્યની સત્તાને વિસ્તારે છે, કે એ સિદ્ધાંતોનો રાજ્ય અમલ કરે પણ ખરો, ન પણ કરે. એવો કોઈ કાયદો નથી, બંધારણમાં જોગવાઈ નથી કે ફરજિયાત પાલન કરવાનું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને. એટલે કે એ રાજ્યને શું આપે છે? સત્તા વધારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય એટલે કે હેતુ ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ એકબીજાના પૂરક છે. એટલે કે બંને અલગ પણ નથી અને એમની વચ્ચે કોઈ વિરોધ પણ નથી, પરંતુ એ એકબીજાના પૂરક છે. પૂરક એટલે શું? કે એક છે એ બીજા વગર ચાલે નહીં, એટલે કે બંનેનું સહ અસ્તિત્વ જરૂરી છે. બરોબર. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 9 પૂર્ણ થાય છે. બરોબર. થેન્ક યુ.